હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે એસઆઈ એકમ પદ્ધતિઓ અને એને લગતા એકમો, તારવેલા એકમો વગેરે જોયું. હવે આગળ જોઈશું માપનમાં અનિશ્ચિતતા અને વૈજ્ઞાનિક સંકેત. ઘણીવાર શું છે, માપનની નિશ્ચિતતા બહુ મહત્ત્વની છે. દાખલા તરીકે અમુક વિદ્યાર્થીને આપણે પૂછીએ કે બેટા બ્યુરેટમાં કેટલું રીડિંગ આવ્યું, તો જુઓ એમને આવું રીડિંગ આવ્યું હોય 13.2, બીજી વખત ટ્રાય કરી તો 13.4 આવ્યું. બીજી વખત આ રીડિંગ લીધું તો 13.4 આવ્યું. આની સરેરાશ કાઢીએ તો 13.3 થાય. તો આને 13.30 ન લખી શકાય. અનિશ્ચિતતામાં ફેરફાર થઈ જાય છે. શું કામ? 13.3નો મતલબ છે 13.2 થી 13.4ની વચ્ચેનું, અને 13.30નો મતલબ છે 13.29 થી 13.31 વચ્ચેનું. જો 13.3 અને 13.30 બેયનો મિનિંગ અલગ અલગ છે, તો તમારી રજૂઆત આવી હોવી જોઈએ કે આવી હોવી જોઈએ? તમારે અહીંયા રાઈટ 13.3 લખવાનું હતું કે 13.30? ઘણા લોકોને એવી ટેવ હોય છે, આપણે આવી રીતે લખતા હોય ને 13.3 આવે ને એટલે પોઈન્ટ પછી બે આંકડા સુધી 0 ન હોય તો લગાડી દે. નાના ધોરણોમાં કદાચ કોઈક એવું શીખડાવેલું પણ હશે કે ન હોય તો પાછળ 0 મૂકી શકીએ, પણ એ સાચું નથી. વૈજ્ઞાનિક રીતે તમે આવી રીતે પોતાની જાતે આંકડાઓમાં વધારો કરી શકતા નથી. અનિશ્ચિતતા દાખલ થઈ જાય. આ 30 કર્યું એટલે તમે આટલો બધો નિશ્ચિત કરી દીધો આંકડો. વાસ્તવમાં એટલો નિશ્ચિત શક્ય જ નથી. બ્યુરેટથી આ રીડિંગ લેવું શક્ય નથી. બ્યુરેટથી 13.3 લઈ શકાય, 13.30 ન ચેક કરી શકાય. એટલી ચોકસાઈ શક્ય નથી. બ્યુરેટ એટલું ચોક્કસ સાધન છે જ નહીં કે તમે આટલી ચોકસાઈ લાવી શકો. તો પછી દર વખતે બીજો એક પ્રોબ્લેમ હતો, આંકડાઓની સંગ માયાજાળ બહુ મોટી. તમને ખબર છે, 1 મોલ એટલે એવોગેડ્રો આંક એટલે કેટલા? એવોગેડ્રો આંક એટલે 6.022 × 10⁻23. આ આખો આંકડો લખીએ આ થયો. આવડા આંકડા, પ્લાન્કનો અચળાંક h લ્યો, એવોગેડ્રો આંક લ્યો, આવડા આંકડા હોય. આને વાંચવા, લખવા, હિસાબ કરવો બધે બહુ મુશ્કેલી પડે. તો આવી બધી મુશ્કેલીનો હલ કાઢવા માટે, આ મુશ્કેલીનો હલ કાઢવા માટે શું રસ્તો શોધ્યો? એક આંકડા પછી પોઈન્ટ દર્શાવવાનો. પછી જેટલા મીંડા હશે કે જે આંકડાઓ હશે એ 10ની ઘાતમાં હિસાબ થઈ જશે. આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ કહેવાય. આવી રીતે હિસાબ કરવાની પદ્ધતિને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ કહેવાય. આંકડાઓ કેટલે સુધી લેવાના આપણે કીધું? બધા થઈને એક ડિજિટ પછી ડિજિટલ પોઈન્ટ ઉમેરી દેવાનો, પછીના જે હોય એને 10ની ઘાતમાં હિસાબ કરી દેવાનો, જેમ અહીંયા કર્યો છે. આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ લખાયેલો આંકડો છે. ટૂંકમાં તમારે જવાબ 25 આવે નહીં તો 25 લખવાનો નથી, 2.5 × 10⁻1 આમ લખવાનું. તમારો જવાબ 3240 દિવસ આવ્યો કે સેકન્ડ, તો તમારે આમ દર્શાવવાનું 3.240 × 10⁻3 દિવસ. આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ થઈ. 0 થી 10ની વચ્ચે એટલે અહીંયા કેટલો આંકડો આવશે? એક ડિજિટ પછી પોઈન્ટ. આમ ન ચાલે હો. 0.25 × 10⁻2 ન ચાલે. આ પણ રોંગ છે ને આ પણ રોંગ છે. આ એક જ રાઈટ છે. ડેસિમલ પોઈન્ટ પહેલાં ન આવવો જોઈએ. ડેસિમલ પોઈન્ટ પહેલાં કોઈ એક ડિજિટ આવવો જોઈએ. 0 થી 10ની વચ્ચેનો 0 ન ચાલે, 10 ન હોય એટલે 2 ડિજિટ ન ચાલે. એવો અંક
કરીને જે લખવામાં આવે છે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિ કહેવાય. હવે આવી રીતની આપણી લખવાની પદ્ધતિ હોય તો એને ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીમાં કઈ રીતે કન્સિડર કરવાની એને જોઈ લઈ. પહેલાં જોઈશું ગુણાકાર ભાગાકાર. ગુણાકાર કરીએ. ચલો 3.2 ગુણ્યા 10⁶ ગુણ્યા 4.4 ગુણ્યા 10⁵. આવું હોય ગુણાકારમાં તો તમે આમ દર્શાવી શકો 3.2 ગુણ્યા 4.4 10⁶ વત્તા 5 આધાર સરખો, ઘાતનો સરવાળો ગુણાકારનો. હવે આનો હિસાબ કરીએ. 3.2 ગુણ્યા 4.4 14.08 10⁻11. આમ લખવાનું નથી, 1.408 12. રેડી? આ જવાબ. હિસાબ કરવાની પદ્ધતિ સમજાણી. જે ઘાત છે એનો સરવાળો કરી દો. ડિજિટ જો 2 ડિજિટ પછી ડેસિમલ પોઈન્ટ આવે છે, 1 ડિજિટ પછી કન્વર્ટ કરી દો. હવે આવો ભાગાકાર કરીએ. ઘાત પ્લસ છે કે માઇનસ એના હારે કોઈ ફેર નથી પડતો. હિસાબની સિસ્ટમમાં આને ભાગ્યા કરી દેવાનું. 6.5 ભાગ્યા 3.2 2.03 6 - 4 ભાગાકારમાં બાદબાકી થાય 2 ઘાત. જો આ ઘાત માઇનસ હોત તો શું કરે? કંઈ વાંધો નહીં. -6 માઇનસ તો એક બાદબાકી નિશાની આવે, આનમાંથી બાદ કરવાના એટલે -4 તો -2 થઈ જાત. ટેક્સ્ટ બુકમાં ભાગાકાર ગુણાકાર તો બરાબર છે, કદાચ આમાં ક્યાંય કોઈ મિસ્ટેક હોય તો કરેક્ટ કરી લેજો. બાકી થાય આ રીતે. સિસ્ટમ મેં તમને આપી દીધી, આ રીતે હિસાબ થશે. સરવાળા બાદબાકી હોય તો શું છે એનો હિસાબ કરીએ. આ ગુણાકાર ભાગાકાર થયો ને, આપણે અહીંયા સરવાળો બાદબાકી લઈએ. ચલો 2 10⁶ વત્તા 4.4 10⁵. ઘાત સરખી નથી જો 10ની, તો સરવાળો ન થાય. સરવાળો કરવા માટે કે બાદબાકી કરવા માટે ઘાત પહેલાં સરખી કરવાની 10ની. આઈધર આને 5 ઘાત કરી નાખો અથવા આને 6 ઘાત કરી દો. 3.2 ગુણ્યા 10⁶ વત્તા 0.44 ગુણ્યા 10⁶. જો ઘાત સરખી થઈ, હવે 10⁶ કોમન નીકળી શકે. 3.2 વત્તા 0.44 3.64 ગુણ્યા 10⁶. આમ થઈ શકે. સમજાણું? હિસાબ કરતાં પહેલાં 10ની જે ઘાત છે એ સરખી કરી દેવાની, પછી સરવાળો થાય, પછી બાદબાકી થાય. આપણે બાદબાકી કરીએ. ચલો 4.4 10⁶ માઇનસ 3.2 બાદબાકી પણ આમનામ ન થાય, એના માટે પણ તમારે પહેલાં ઘાત સરખી કરવી પડશે. તો આને શું લખીશું? આને શું લખીશું? 4.4 ગુણ્યા 10⁶ માઇનસ 0.32. આને નાનું બનાવો એટલે ઘાત મોટી થશે. 10⁶. હવે 10⁶ કોમન નીકળશે. 4.4 માઇનસ 0.32 થઈ ગયું. 4.08 ગુણ્યા 10⁶. હવે બાદબાકી પહેલાં કરી લો ને પછી જે ઘાત છે એ મૂકી દો. હા, જો અહીંયા
એક આંકડા પછી પોઈન્ટ ન આવતો હોય તો એને સેટ કરવાનો ઘાતમાં પાછો. આપણે અહીંયા કર્યો તો સેટ, બરાબર. તો આ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મુજબ. હજુ આમાં થોડું જોવાનું છે. આ વસ્તુ તમે ફિઝિક્સમાં, મેથ્સમાં પણ ભણતા હશો. એમાં આપણે થોડું હજુ આગળ જોવાનું છે, પણ આટલું પહેલાં ક્લિયર? બોલ. અગર ક્લિયર નથી તો એકવાર રિવાઇન્ડ કરી અને ફરીથી આને સમજવું. રેડી? ત્યાર પછી જોઈએ હવે આપણે જોઈશું અર્થસૂચક અથવા સાર્થક અંકો. અર્થસૂચક અથવા સાર્થક અંકો. પણ એના પહેલાં એક નાની મેટર જોઈ લઈએ. પરિશુદ્ધતા અને એક્યુરસી. પરિશુદ્ધતા, રિપીટેટિવનેસ, અને એક્યુરસી એટલે ચોકસાઈ, પ્રિસિઝન. પ્રિસિઝન એટલે પરિશુદ્ધતા, રિપીટેટિવનેસ. ઘણીવાર વિદ્યાર્થીઓ પ્રયોગો કરે છે તો પ્રયોગના જે રિઝલ્ટ છે એને લઈને આ બે શબ્દો ખૂબ વપરાય છે. પ્રયોગનો સાચો જવાબ રીડિંગ તમારે 25 આવવું જોઈએ. તમારું રીડિંગ 24.99 કે 25.01 આવે તો તમે એક્યુરસી બહુ સારી છે એમ કહેવાય. પણ 25 રીડિંગ આવવું જોઈએ એને બદલે તમારે રીડિંગ એક વખત 15 આવે ને બીજી વખત 35 આવે. સરેરાશ કાઢો તો 25 થાય. એક્યુરસી દેખાય કે હા સરેરાશ કાઢ્યું એટલે અમારે રાઈટ 25 જ જવાબ આવ્યો અને સાચો જવાબ એ 25 છે. પણ તમારું પ્રિસિઝન પાવર બહુ ઓછો છે. રિપીટેટિવનેસ નથી. પ્રયોગમાં જો પહેલી વારે 15 ને બીજી વારે 35 રીડિંગ ચાલે જ નહીં. ત્રીજી વસ્તુ, તમારું રીડિંગ એવું આવે તો એક વાર 15 ને બીજી વાર 45. સાચો જવાબ કેટલો છે? 25. સરેરાશ કાઢશું તો કેટલી આવશે? 30. એટલે તમારો જવાબ સાચોય નથી, સાચાની નજીકય નથી સરેરાશે, અને બે રીડિંગ પણ નજીક નથી. બરાબર. આની કોઈ ઉદાહરણથી સમજવું હોય તો આપણે 3 સ્ટુડન્ટ માટે વાત કરીએ. ચલો, મનોજ, વિજય અને અલી. ચલો, આ 3 સ્ટુડન્ટ છે. આ 3 વિદ્યાર્થીઓનો ડેટા નજરમાં લઈએ. આ 3 વિદ્યાર્થી કેવો ડેટા લાવે છે એની વાત કરીશું. ત્રણેયને 3 વખત એકને એક પ્રયોગ રિપીટ કરવાનું કહે, અથવા 2 વખત રિપીટ કરાવો તો પણ આઈડિયા આવી જશે. જો આ પહેલી વખત પ્રયોગ, આ બીજી વખત, અને આ સરેરાશ. બરાબર છે. ત્રણેયનો ડેટા જોઈશું એટલે ખ્યાલ આવી જશે. આનું રીડિંગ આવ્યું 1.99, 2.01. સરેરાશ કેટલું થઈ ગયું? 2. આમને રીડિંગ લીધું 1.90, 2.10, સરેરાશ 2. 1.94, 1.98, 1.96. હવે આપણે આમાં એક વસ્તુ જોઈએ, ચોકસાઈ અને પરિશુદ્ધતા.
પરિશુદ્ધતા એટલે પ્રિસિઝન અથવા રિપીટેટિવનેસ, અને ચોકસાઈ એટલે એક્યુરસી. કોનામાં કઈ બાબત છે એનો અભ્યાસ કરીએ. એક પ્રકારનું એનાલિસિસ છે, પણ ધ્યાનમાં રાખવું પડે, શીખવું પડે. આપણો સાચો જવાબ શું છે? સરને પૂછ્યું તો જવાબ મળ્યો 2. 2 આનો સાચો જવાબ છે. જેનો જવાબ 2 આવ્યો એનામાં ચોકસાઈ સારી છે, આમાં નથી. પરિશુદ્ધતા મતલબ પ્રયોગોમાં રિપીટેટિવનેસ પહેલામાં સારી છે. રિપીટેટિવનેસ જો નજીક નજીક જવાબ આવે છે. બીજામાં રિપીટેટિવનેસ નથી. છે ખરી? ડિફરન્સ જો બહુ મોટો પડી ગયો 0.20નો, તો રિપીટેટિવનેસ નથી. આમાં થોડે ઘણે અંશે રિપીટેટિવનેસ છે. શું કામ? 0.94 આવ્યો તો 0.98 એની નજીકનો આવ્યો. તો આ 2 પરિશુદ્ધ છે, પરિશુદ્ધ ખરા, પણ આમાં એક્યુરસી છે પહેલામાં, આમાં નથી. ચોકસાઈ પહેલામાં છે, ત્રીજામાં નથી, અલીમાં નથી. અલી છે એ રિપીટેટિવ જવાબ લઈ આવે છે, પણ સાચો જવાબની નજીક પહોંચતો નથી. મનોજ છે એ રિપીટેટિવ પણ છે અને સાચો પણ જવાબ લઈ આવે છે, એનું કામ પરફેક્ટ છે. જ્યારે વિજયમાં સાચો જવાબ મળ્યો પણ એના પ્રયોગો કોઈ નજીકનો જવાબ લાવી શકતા નથી. મતલબ એ એક્યુરસી બરાબર કહેવાય નહીં, ચોકસાઈ બરાબર ન કહેવાય. સમજાણું? તો આ 2 શબ્દો યાદ રાખવા, ચોકસાઈ અને પરિશુદ્ધતા, અને એનો પર્યાય આ રીતે લેવો પડે. એટલે તમે જે પ્રયોગ અમને આપો ને પરીક્ષામાં, પ્રયોગો કરીને આવી રીતે રીડિંગ લીધા હોય તો એ રીડિંગમાં અમે આ વસ્તુ જોઈએ, ચોકસાઈ અને પરિશુદ્ધતા. ચોકસાઈ પણ હોવી જોઈએ શક્ય એટલી વધુ, અને પરિશુદ્ધતા પણ હોવી જોઈએ. અમારું સાચું રીડિંગ 10 હોય તો તમને ±.2 સુધી એલાઉડ છે, ત્યાં સુધી પૂરા માર્ક આપીએ. પણ હવે સાચું રીડિંગ 10 હોય ને તમારો સરેરાશ જવાબ 18 આવતો હોય તો તમને માર્ક કેટલા આપવા વિચારો. અહીંથી આ રૂમનું ડિસ્ટન્સ માપવાનું કીધું, 2 દિવાલ વચ્ચેનું 10 ફૂટ સાચો જવાબ છે. તમે 9 ફૂટ ને 10 ઇંચ 12 ઇંચ માપો તો બરાબર છે, 10 ઇંચ 11 ઇંચ. તમે 14 ફૂટ માપીને આવો કે 6 ફૂટ માપીને આવો કે આ લગભગ 6 ફૂટ છે, એમ લગભગ ના ચાલે. પહેલાં તો એક્યુરેટ જોઈએ, અને બીજું કે આટલો બધો ડિફરન્સ પણ ચાલે નહીં. બરાબર. હવે વાત કરીશું અર્થસૂચક અંકો. અર્થસૂચક અંકો. અર્થસૂચક અંક એટલે શું? જે અંકોનું કોઈ વજૂદ છે, જે અંકોનું કોઈ મહત્વ છે, દર્શાવીએ જે ડેટા એની અંદર, એને મહત્વપૂર્ણ અંકો કહેવાય અથવા અર્થસૂચક અંક. એના માટેના રૂલ્સ ફિક્સ કરેલા છે. રૂલ નંબર 1, 0 સિવાયના તમામ અંકો અર્થસૂચકો ગણાય. દાખલા તરીકે તો આમાં અર્થસૂચક અંકો કેટલા ગણાશે? 4. પછી ભલે ને આટલા સેન્ટીમીટર હોય, દિવસ હોય, સેકન્ડ હોય, જે હોય તે 4 અર્થસૂચક અંકો છે. એટલે પહેલો રૂલ્સ, 0 સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંકો કહેવાય. અહીંયા 4 અર્થસૂચક અંક છે. આ પહેલો નિયમ. માની લો કે આવું હોય તો અર્થસૂચક અંકો કેટલા ગણશો? 2 જ. તો આ બીજો નિયમ છે. 0 સિવાયનો અંક આવતો હોય, એના પહેલાના 0 હોય, એ અર્થસૂચક હોતા નથી. 0 સિવાયનો અંક હોય, એના પહેલાના અંક હોય, એ અર્થસૂચક અંક હોતા નથી. પણ સાથે સાથે ધ્યાન મારી, આમ હોય તો 4 અર્થસૂચક અંક છે. 2 અર્થસૂચક અંકની વચ્ચેના જે 0 હોય એ બધા અર્થસૂચક ગણાય ખરા. આ ત્રીજો નિયમ છે. બે અર્થસૂચક અંકોની વચ્ચે જે ઝીરોઝ હોય એને પણ આપણે કેવો કન્સિડર કરી લેવાનું છે? અર્થસૂચક અંક. એટલે તમે એને અર્થસૂચકમાંથી કાઢી શકતા નથી. બીજું, માની લો કે જમણી બાજુ આવા 0 હોય તો 250. આમાં અર્થસૂચક અંકો કેટલા છે? 2 જ.
જમણી બાજુના 0 પણ અર્થસૂચક અંક નથી, સિવાય કે પોઈન્ટ પછીના 0 હોય તો એ અર્થસૂચક અંક છે. પોઈન્ટ પછી આવતા હોય ને તો એ બધા મીંડા અર્થસૂચક ગણાય. તો આ બધા અર્થસૂચક અંકો છે 5 એ 5. આમ હોય ને 25.000 તો આમાં અર્થસૂચક અંકો કેટલા થયા? 5. શૂન્ય સંખ્યામાં જમણી બાજુના જે શૂન્ય હોય છેડા ઉપર, બરાબર, તો એ અર્થસૂચક અંક ગણાય જો એ ડેસિમલ પોઈન્ટ પછીના ડિજિટમાં હોય તો. નહીતર શું થાય, તમે ડેસિમલ પોઈન્ટ ન દર્શાવો હોય 250 એટલે આને તો તમે એમ કહી શકો ને 25 × 10⁻1. ટૂંકમાં આ તો 10ની ઘાત જ છે એટલે એને અર્થસૂચકમાં નથી લેતા. આ 2 જ અર્થસૂચક ગણ્યા. 250માં કેટલા અર્થસૂચક અંક ગણાય? 2. પણ 25.000 કેટલા અર્થસૂચક ગણાશે? 3 ને 2 5. આમાં 5 અર્થસૂચક અંકો છે, બરાબર છે. તો અર્થસૂચક અંકો આ રીતે ગણી શકાય છે. એક છેલ્લી મેટર, કોઈ આવો એક્યુરેટ ડિજિટ દર્શાવ્યો હોય ને તો આમાં અર્થસૂચક અંકો આપણે આગળના નિયમ મુજબ કેટલા ગણી શકીએ? 2. અર્થસૂચક અંક 2 થાય. પણ કેટલીક વખત અમુક કેલ્ક્યુલેશન માટે એને ઇન્ફિનિટિવ પણ ગણવામાં આવે છે. 25 નો મતલબ 25.0 ઇન્ફિનિટિવ ડિજિટ એટલે તો પછી આ બધાય ગણાય અર્થસૂચક, એટલે ઇન્ફિનિટિવ અર્થસૂચક અંકો થયા. માની લો કે આમ લખ્યું છે 100 તો અર્થસૂચક અંક કેટલા ગણવાના? એકડો એક જ. આ 0 અર્થસૂચક નથી તો આમાં અર્થસૂચક અંક એક જ ગણવાનો. પણ 5મો નિયમ શું કહે છે કે જો આવો આંકડો લખ્યો હોય તો આને ઇન્ફિનિટિવ અર્થસૂચક અંકો ગણાય. પણ એ વિશિષ્ટ કેસની અંદર જ લેવાના છે. તમને પરીક્ષામાં 100 આપીને એમ કે આમાં અર્થસૂચક અંક કેટલા? તો એકડો એક જ. ડેસિમલ પોઈન્ટ પહેલાંના 0 અર્થસૂચક હોતા નથી અને કાંઈ કીધું ન હોય તો 100 પછી જ પોઈન્ટ ગણાય. એટલે આ 0 છે એ અર્થસૂચક નથી, એકડો એક જ અર્થસૂચક છે. અને વિશિષ્ટ સંજોગોમાં કેટલા લઈ શકાય અર્થસૂચક અંકો? ઇન્ફિનિટિવ, અસંખ્ય. કારણ કે જે આખો ડિજિટ હોય જેમાં ડેસિમલ પોઈન્ટ મૂકેલો જ નથી તો એમાં ઇન્ફિનિટિવ અર્થસૂચક અંકો લઈ શકાય. આ પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે જ વૈજ્ઞાનિક અંક પદ્ધતિનો ઉદ્ભવ થયો કે ભાઈ તમે આ 100 ને આ રીતે દર્શાવો જ નહીં, 1.00 × 10⁻². આમ દર્શાવો. હવે આમાં અર્થસૂચક અંકો કેટલા થઈ ગયા? 3. એકડો પણ અર્થસૂચક અને પોઈન્ટ પછીના બધા મીંડા અર્થસૂચક ગણાય. તો 3 અર્થસૂચક થયા, ઇન્ફિનિટિવ નહીં. એટલે ઇન્ફિનિટિવનો ગોટાળો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ જ દૂર કરી દે છે. એટલે આપણે એનાથી બહુ હેજિટેટ થવાની જરૂર નથી. આપણે આપણા નોર્મલ આગળના 4 રૂલ મુજબ જ હિસાબ કરવાનો છે. 5મો રૂલ લગાડીને હિસાબ કરવાનો થતો નથી, પૂછાય તો. ઇન્ફિનિટિવ ક્યારે લેવાનું છે? વિશિષ્ટ કેસમાં. મતલબ કે કોઈ એવી સ્પષ્ટતા કરેલી હોય કે ભાઈ આમાં ઇન્ફિનિટિવ, આમાં 25 આપીને એમ કહે કે આમાં ઇન્ફિનિટિવ અર્થસૂચક અંકો લઈ શકાય, તો કે હા લઈ શકાય. એમ પૂછ્યું હોય તો ના નથી પાડવા. બાકી આપણને કહે કે આમાં કેટલા અર્થસૂચક અંક? તો 2. આમાં કેટલા? તો કે 3. ઇન્ફિનિટિવ નથી કહેવાનું. કારણ કે આ તમે એમને વાંચો ને તો જરા ગોટે ચડશો. એટલે જ હું જરા વધુ ને વધુ સ્પષ્ટતા કરી દઉં છું આ બાબતની કે અર્થસૂચક અંકો આ રીતે લેવાના છે, બરાબર. તો અહીંયા અર્થસૂચક અંકો કેટલા લેવા, કેવી રીતે લેવા એની વાત પૂરી. હવે અર્થસૂચક અંકોને લઈને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એની વાતો કરીશું. અર્થસૂચક અંકોને લઈને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, પણ એની ચર્ચા આપણે હવે આ લેક્ચરમાં નહીં થઈ શકે, નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અહીંયા એક ધ્યાન રાખવું, મેં તમને કીધું એમ ફરીથી કહું છું, આગળના 4 રૂલને જે ફોલો કરો, ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે. 4 રૂલને ફોલો કરો. 5મો રૂલ ક્યારે લગાવવાનો છે? જો વિધાન તરીકે પૂછ્યું હોય ને તો જ, બાકી લગાવવાનો નથી.
બીજું, અહીંયા સુધીનું જેટલું ચેપ્ટર ચાલ્યું છે એ ટેક્સ્ટ બુકમાંથી વાંચતા રહો અને તૈયાર કરતા જાઓ. આપણે જો ઘણા દિવસો રાહ જોઈ સ્કૂલો ખુલશે પણ હજુ નથી ખુલી, એટલે બેટર છે કે તમારું અધ્યયન કાર્ય હવે ફરજિયાત પાટે ચડાવવું પડે એમ છે. બરાબર? તો ફૂલ ફ્લેજ હું ચલાવું છું અને તમે પાછળ સાથે ને સાથે તૈયારી કરતા રહો. જય હિન્દ.